ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને વચન દ્વારા દિવસની શરૂઆત કરીએ. ખોટે રસ્તે મેળવેલું દ્રવ્ય ઘટી જશે, પણ મહેનતથી સંગ્રહ કરનારની પાસે તેનો વધારો થશે. નીતિવચનોનું પુસ્તક તેનો 13મો અધ્યાય અને 11મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના તારણ સાધક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી હાર્દિક શુભેચ્છા સાથે સલામ. આપણામાં કહેવત છે, જો આપને યાદ હોય તો, લોભને થોભ ન હોય. માણસના લોભની અપેક્ષાની કોઈ સીમા હોતી નથી. ગમે તેટલું મળે તો પણ એને સંતોષ નથી થતો. માણસ એનું પ્રમાણ ભાન અથવા તો માપદંડ અથવા તો સીમા અથવા હદ એ ભૂલી જાય છે અને વધુને વધુ મેળવવા માટે પ્રયત્નશીલ બને છે અને એના એ પ્રયત્ન તેને વધુ પ્રાપ્ત કરવાની અપેક્ષા અને મહત્વાકાંક્ષા તેને કોઈનું પણ હકનું કે અધિકારનું પડાવી લેવા, આંચકી લેવા, છીનવી લેવા, ઝૂંટવી લેવા કોઈ પણ હદ સુધી લઈ જાય છે. અને એમ કરતાં ખોટે રસ્તે અને ખોટી રીતે મેળવેલું દ્રવ્ય, ધન, સંપત્તિ કે મિલકત વધશે ખરી, પણ સમય થતાં કાં તો માણસનું દ્રવ્ય ઘટવા લાગશે, ઘટી જશે, કાં તો ભેગું કરનારનું જીવન ઘટી જશે. કારણ કે માણસ મદ એટલે કે અભિમાનમાં આવી જઈ જે કરે છે અને જે રીતે વર્તે છે એ આપણે ગઈકાલના જ દ્રષ્ટાંતમાં જોયું તેમ પેલા ધનવાન માણસની ભૂમિમાં ઘણી ઉપજ થઈ અને તેણે જે વિચાર્યું ને પોતાની જાતને કહ્યું કે ઓ જીવ, ઘણા વર્ષને માટે ઘણી માલ મિલકત તારે સારું રાખી મૂકેલું છે, આરામ લે, ખા પી, આનંદ કર, જલસા કર. એટલે કાં તો દ્રવ્ય ઘટી જશે, કાં તો જીવન ઘટી જશે. કારણ કે માણસને પછી કહેવામાં આવ્યું કે આજ રાત્રે તારો જીવ તારી પાસેથી લઈ લેવામાં આવશે. તો શું કામનું? પણ વચન આગળ બીજી એક વ્યક્તિને પણ રજૂ કરે છે. વચનના બે ભાગમાં, એક વ્યક્તિ ઉપરના ભાગમાં છે જેના વિશે આપણે જોયું, અને બીજા ભાગમાં બીજી વ્યક્તિ છે. વચન બીજી વ્યક્તિને રજૂ કરે છે અને એ છે મહેનત કરનાર માણસ, મહેનતથી ભેગું સંગ્રહ કરનાર માણસ. સંગ્રહખોરી નહીં, માપનું, પ્રમાણભૂત અને શું કહેવાય કે જેનો માપદંડ છે, સીમાંકન છે, એવું મર્યાદિત, પોતા પૂરતું અને સંતોષકારક. સંગ્રહખોરી નહીં. વચન લોભી અને નેક માણસ માટે કહે છે. 21મા અધ્યાયની 26મી કલમ તમે જોશો તો ત્યાં લખ્યું છે, એવા માણસો હોય છે કે જેઓ આખો દિવસ લોભમાં અને લોભમાં વંડ્યા રહે છે, પણ નેક માણસો આપે છે અને હાથ પાછો ખેંચી રાખતા નથી. લોભ જેની પાસે છે અથવા જેનામાં લોભ છે તેને વધુ મેળવવા, સતત ઢગલા કરવા દુષ્પ્રેરણા આપે છે. બીજાને એમાંથી આપવાની વાત તો પાછું પર રહી, વાત જ ન કરાય. પણ જે સંતોષી છે, નેક છે, મહેનતુ છે, ભલે તેની પાસે ઓછું હશે છતાં જરૂરિયાતમંદ માટે તે સતત આપે પણ છે. તેનો હાથ એ પાછો ખેંચી રાખતો નથી. પોતાની પાસે ભલે ન રહે, પોતાના માટેનું પણ ન રહે, છતાં અસર પામતા સુધી તે આપશે અને આપતો રહેશે. તે સંગ્રહ કરે છે. જો ફરીથી યાદ કરાવું કે આ સંગ્રહ કરે છે, પણ અહીંયા સંગ્રહખોરી નથી, કિંતુ પોતા પૂરતું જ એ સંગ્રહ કરે છે. પોતા પૂરતું જ નહીં, પણ
પરોપકારાર્થે પણ કરે છે. પરોપકારાર્થે પણ કરે છે. સંગ્રહ એ સંગ્રહખોરી, અહીંયા સંગ્રહ એ સંગ્રહખોરી નથી. કારણ કે સંગ્રહખોરી પણ સ્વાર્થી અને બીજાના અધિકારનું કે હકનું હોય તેના પર તરાપ મારવાની વૃત્તિ છે. પણ મહેનતથી પોતાના જ હકનું અને જોઈતું કે પૂરતું રાખનાર, સંગ્રહ કરનારની પાસે તેનો વધારો થશે. આજના વિષય અને સંદર્ભને લગતા કેટલાક બીજા પણ વચનો મૂકવા માટે પ્રયાસ કરીશ. તો 16મા અધ્યાયની 8મી કલમ તમે જોશો તો ત્યાં લખ્યું છે કે અન્યાયથી મળેલી ઘણી આવક કરતાં નેકીથી મળેલી થોડી આવક સારી છે. 28મા અધ્યાયની 8મી કલમ, જે માણસ ભારે વ્યાજ તથા નફો લઈને પોતાની સંપત્તિ વધારે છે તે દરિદ્રી પર દયા રાખનારને માટે તેનો સંગ્રહ કરે છે. વિચારીએ, આપણી પાસે છે અથવા હશે, આપણા કામને કારણે કે કોઈ પણ પ્રયત્નને કારણે ઉપર જોયું પ્રમાણે હશે, તે કેવું છે અથવા કેવું હશે? ખોટે રસ્તે મેળવેલું કે મહેનતથી સંગ્રહ કરેલું, અન્યાયથી મેળવેલ ઘણી આવક કે નેકીથી મેળવેલ થોડી આવક, ભારે વ્યાજ, નફાખોરીની સંપત્તિ, ઝીણવટપૂર્વક એ પણ જોઈએ કે શું ઘટી રહ્યું છે, શું વધી રહ્યું છે. પ્રભુ, આ બધી બાબતો સમજવા માટે આપણ સર્વની સહાયતા તો મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમને લોભથી દૂર રહેવા અને લોભને કારણે કરાતા કે થતા અપકૃત્યોથી દૂર રહેવા તથા સંતોષી રહેવાના માટે સહાય તથા મદદ કરો. અમે લોભમાં કોઈનું નુકસાન કરી અન્યાયથી, ભારે વ્યાજથી, નફાખોરીથી પડાવી લેનાર નહીં, પરંતુ નેક બની મહેનતથી પરમાર્થે સંગ્રહ કરી સદુપયોગ કરનારા બનીએ માટે કૃપા કરી અમારી સર્વની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.